અસલામ વાલેકુમ મિત્રો, આજે રોજુ ચોથું છે ને તમારા ભાઈ ફાઇનલી વ્લોગ બનાવી લીધો છે ભાઈ. તો અંધારામાંથી પેલા બહાર નીકળી જાય. હા હવે બરોબર. તો મિત્રો સવાર પડી ગઈ છે અને શેરી માટે ઉઠી ગયા છે. હજી તો નીંદર કાચી છે. તો પેલા આપણે બ્રશ કરી લઈએ, પછી શેરી કરી લઈએ, પછી આપણે હવે તમને મળી. જો ટાઈમ થઈ ગયો છે, 5 વાગ્યા છે શેરીનો. તો માશાલ્લાહ તમારા ભાઈએ શેરી કરી લીધી છે અને દહીં વાળી હવે છાશ પી લે. મારા મમ્મી કહેતા હતા એનાથી પાણીની આતશ ઓછી લાગે, તો ચાલો છાશ પી લે આપણે. છાશ પીને પછી નીકળી ગયા આપણે ફજરની નમાજ પડવા. થોડીક તમારા હકમાં મારા હકમાં દુઆ કરી લઈ. તો નમાજ પડીને આવી ગયા સીધા ઘરે. થોડીક વાર આરામ કરીને પછી સવારે શોરૂમ ખોલવા પણ જવાનું છે. તો સવાર પડી ગઈ છે અને આપણે જવાનું છે શોરૂમ ખોલવા. શોરૂમ ખોલવાનો પણ ટાઈમ થઈ ગયો છે. લિફ્ટમાં બેસી ગયા છીએ ભાઈ, અને નીચે આપણી BMW તો કમ્પ્લીટ જ હશે ને ભાઈ. તો આ રહી આપણી BMW ને BMW ને લઈને નીકળી ગયો તમારો ભાઈ સીધો શોરૂમ તરફ જવા માટે. તો ભાઈ આપણો શોરૂમ આવી ગયો છે, તમે જોઈ શકો છો. હજી બંધ છે, ચાલો આપણે એને ખોલી નાખી. ખોલીને સીધા આપણે કામકાજમાં લાગી ગયા. તડકો આવતો હતો એટલે મેં કીધું હાલો છત્રી જીરીક સાઈડમાં કરી લઉં, નકર તમારો ભાઈ કાળો પડી જશે. તો હાલો ગાઈસ, તમારા ભાઈએ શોરૂમ ઓપન કરી લીધો છે, તો ચાલો તમને પણ એની મુલાકાત કરાવશી. તો મિત્રો આ છે આપણો શોરૂમ. બજારમાં ભલે 20-30 રૂપિયાના પાન મળતા હોય, પણ તમારો ભાઈ હજી 10 રૂપિયામાં 2 જ પાન વેચે છે ભાઈ. તો મિત્રો સવારના હવે કસ્ટમર પણ ચાલુ થઈ ગયા છે, તો હવે ગ્રાહકમાં થોડુંક ધ્યાન આપી દઈ. ત્યાં આપણા વાલા મિત્ર આવી ગયા ને વાતચીત કરતા કરતા પડી ગઈ બપોર. પછી આવી ગયા ભાઈ આપણે ઘરે. હવે થોડીક વાર આરામ કરશી, સાંજે ખોલશી ઇન્શાલ્લાહ. તો અસરની નમાજ પડીને પાછા આવી ગયા છીએ આપણે શોરૂમ. એને ચાલો આપણે વ્યવસ્થિત શોરૂમ ખોલી નાખી. અને ભાઈ કામકાજ કરતા કરતા ઇફતારનો પણ ટાઈમ થઈ ગયો, એટલે પછી સીધા જ આપણે વયા ગયા મસ્જિદે. તો મિત્રો તમારો ભાઈ મસ્જિદે પહોંચી ગયો છે ને આપણે પહોંચ્યા ત્યાં ઇફતારનો પણ સમય થઈ ગયો હતો. બારે ભાણા પણ ભણવા માંડ્યા હતા, પછી આપણે પણ બેસી ગયા રોજુ ખોલવા માટે. તો મિત્રો ન્યાજ લઈને પાછા આપણે પછી પહોંચી ગયા હતા શોરૂમે. તો શોરૂમે ગ્રાહકો આપણી રાહ જોઈ રહ્યા હતા. એ બધું કમ્પ્લીટ કર્યું, ત્યાં આપણો ઘરે જવાનો સમય થઈ ગયો. અને મિત્રો ઘરે પહોંચ્યો તો ત્યાં તો આવી ગયો તો ચીકુ, અને પછી હું બેસી ગયો તો ચીકુ સાથે મસ્તી કરવા. અને આવો હતો આપણો આજનો કઈક દિવસ. મળી આપણે કાલે બીજા નવા બ્લોગમાં. તમારા ભાઈને ફોલો કર્યો કે નહીં?